સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જવાના છીએ વાયડ ગામના જેસનપરા ગામમાં। ત્યાં મિત્રો કિંજલ દવેનું ઘર આવેલું છે। તો મિત્રો આપણે આ વિડીયોમાં તમને કિંજલ દવેનું ઘર બતાવીશું અને મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને આ મિત્રો જાય છે નાયતા તરફ હાઈવે જાય છે, એટલે કે પાટણવાળો હાઈવે છે, અને આ બાજુ જાય છે તે સિયોરી તરફ જાય છે। અને આપણે મિત્રો અહીંયા સિયોરી બાજુ જવાનું છે। વાયડ નજીક આવેલું જેસનપરા ગામ છે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળશું। તો મિત્રો આ છે રખાઈનો વળો અને રખાઈથી થોડાક આગળ જઈશું એટલે પહેલું ગામ આવશે। તો મિત્રો આ છે મેળવસણ ગામનો પેટ્રોલ પંપ ભારત પેટ્રોલિયમ। અને ચાલો મિત્રો અહીંયાથી આપણે પેટ્રોલ ભરાવી દઈએ અને પેટ્રોલ ભરાવીને મિત્રો આગળ જઈશું એટલે આગળ મેળવસણ ગામ આવશે અને મેળવસણ ગામથી 2 કિલોમીટર જેવું આગળ જઈશું એટલે જેસનપરા જવાનો રસ્તો આવશે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો આપણે આવી ગયા છીએ મેળવસણ ગામ। તો આ છે મિત્રો મેળવસણ ગામ। જો સવારનો ટાઈમ છે મિત્રો, એટલી બધી દુકાનો ખુલ્લી નથી અને મિત્રો આપણે હવે જઈશું જેસનપરા ગામ। તો મિત્રો ચાલો હવે મેળવસણ ગામથી આપણે આગળ વધીશું મિત્રો। તો મિત્રો આપણે આવી ગયા છીએ વાયડના નજીક જેસનપરા ગામ, એટલે કે વાયડનું પરું જ કહેવાય છે, પણ બધા ગામ પણ કહે છે અને પરું પણ કહે છે। તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ એ જેસનપરા ગામની નજીક અને મિત્રો આ નહેર જાય છે એ આપણે નહેરના સીધે જવાનું રહેશે। ત્યાં કિંજલ દવેનું ઘર આવેલું છે અને મિત્રો આ હાઈવે જાય છે તે સિયોરી પાટણ હાઈવે છે અને આ બાજુ પાટણ બાજુ જવાય છે। અને આ મિત્રો જાય છે તે સિયોરી બાજુ જાય છે। અને ચાલો મિત્રો હવે આપણે આગળ જઈશું। મિત્રો આપણે આ બાજુથી આવ્યા છીએ અને આપણે અહીં થઈને આ પુલ એવો બનાવેલો છે, આપણે અહીંયાથી બાઇક લઈને અંદર જવાનું રહેશે મિત્રો। અહીંથી તમે જોઈ શકો છો સામે દેખાય તે કિંજલ દવેનો બંગલો છે મિત્રો। અને ચાલો મિત્રો હવે જલ્દી આપણે ચેહરમાના મંદિરે પહોંચીએ। તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ ચેહરમાના મંદિરે અને સામે દેખાય તે ચેહરમાનું મંદિર છે અને આ ચેહર પાન પાર્લર છે પણ મિત્રો। અને ચાલો મિત્રો હવે આપણે અંદર જઈશું
અને ચેહરમાના દર્શન કરીશું. તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઇક કરી દો અને કોમેન્ટમાં જય ચેહરમાનું લખવાનું ભૂલશો નહીં મિત્રો. ચાલો મિત્રો, હવે તો મિત્રો સામે દેખાય તે કિંજલ દવેનું ઘર છે અને આ છે ચેહરમાનું મંદિર અને મંદિરની બાજુમાં પંછી ઘર બનાવેલું છે અને આ સરસ મજાના એવા ઝાડવા રોપેલા છે મિત્રો. અને આપણે અહીંયાથી આવ્યા છીએ મિત્રો. તો ચાલો મિત્રો, હવે તમને મંદિરની અંદર જઈને ચેહરમાના દર્શન કરાવું. અને મિત્રો ચાલો હવે ચેહરમાના દર્શન કરી લઈએ મિત્રો. જય ચેહરમા. અને અહીંયા બુવાજીનો પાઠ ટાળેલો છે અને મિત્રો બાજુમાં કિંજલ દવેનો ફોટો લગાવેલો છે અને એમના દાદાનો ફોટો લગાવેલો છે. તે અહીંયા બુવાજી છે મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ચેહરમાના મંદિરે અને મિત્રો તમે પણ દર્શન કરી લો. ફોટા લગાવેલા છે. જહુમાનો ફોટો લગાવેલો છે, અહીંયા શિકોતરમાનો ફોટો લગાવેલો છે, અહીંયા ચામુંડાનો ફોટો લગાવેલો છે મિત્રો. અહીંયા સુગા મહારાજનો ફોટો લગાવેલો છે, અહીંયા ચેહરમાનો ફોટો લગાવેલો છે અને અહીંયા ચેહરમાનું તાંબુ છે મિત્રો. જય ચેહરમા. અહીંયા મિત્રો બુવાજીનો પાઠ આવેલો છે અને ત્યાં બુવાજીનો ફોટો લગાવેલો છે અને ત્યાં કિંજલ દવેનો ફોટો લગાવેલો છે અને મિત્રો કેટલું સરસ મજાનું મંદિર બનાવેલું છે. જય ચેહરમા. તો મિત્રો આપણે હવે ચેહરમાના દર્શન કરી લીધા છે અને તમને કહ્યું હતું કે આપણે કિંજલ દવેનું ઘર બતાવીશું. તો ચાલો મિત્રો, અમને સરસ મજાનો એવો બંગલો બનાવેલો છે એ તમને હું આ વિડીયોમાં બતાવું. તો ચાલો મિત્રો, હવે તમે વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને એક લાઇક કરી લો અને કોમેન્ટમાં જય ચેહરમા લખવાનું ભૂલશો નહીં. અને આ બાજુમાં ઘર દેખાય તેમના દાદા દાદીનું ઘર છે મિત્રો. તે અહીંયા રહે છે ને સામે દેખાય તે કિંજલ દવેનો બંગલો છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું બંગલા તરફ. અને મિત્રો આ બધા ખેતર દેખાય છે તે કિંજલ દવેના જ છે. જે જોઈ શકો છો અહીંયા રાયડો કરેલો છે અને બાજુમાં ઘઉં કરેલા છે અને સામે દેખાય ચેહરમાનું મંદિર છે. અહીંયા પણ ચેહરમાની ધજા એવી ફરકે છે મિત્રો. અને મિત્રો અહીંયા પણ ઘઉં કરેલા છે અને સામે એરંડા કરેલા છે. અને મિત્રો આ દેખાય છે તે કિંજલ દવેનું ઘર છે મિત્રો. તેઓ સરસ મજાનું એવું ઘર બનાવેલું છે મિત્રો. અહીંયા રહેતા નહીં, વાર તહેવાર અહીંયા આવે છે મિત્રો. મિત્રો જોપાને તાળું મારેલું છે એટલે આપણે અંદર જઈશું નહીં. અહીંયાથી તમને મિત્રો બતાવી દઈએ. BL દવે ઘરની આગળ લખેલું છે મિત્રો. કેસર ભવન
જોઈ શકો છો કેટલું સરસ મજાનું અમને મકાન બનાવેલું છે. તો મિત્રો તમને કીધું હતું કે આપણે કિંજલ દવેનું ઘર બતાવીશું, તો તમે પહેલાં ચેહરમાના દર્શન કરાવ્યા અને ચાલો થોડાક દૂર જઈને એ પણ તમને ઘર બતાવી દીધું. મિત્રો આ છે કિંજલ દવેનો બંગલો. અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડીયો જોવા માટે તમે બેલ આઇકનને ઓન કરી દેજો અને લાઈક કરી દેજો. તો મિત્રો ચાલો હવે આપણે જઈએ કિંજલ દવેના ગામમાં, એટલે કે ક્યાં અમનો અભ્યાસ ચાલતો હતો એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશું. તો ચાલો મિત્રો હવે કહીએ વાયડ ગામમાં. તો મિત્રો કિંજલ દવે પહેલાં અહીંયા અભ્યાસ કરતા હતા. 1 થી 5 ધોરણની આ નિશાળ છે મિત્રો. તો કિંજલ દવે પહેલાં અહીંયા અભ્યાસ કરતા હતા. ચાલો મિત્રો હવે આપણે જઈશું ગામ તરફ. છે વાયડ ગામ અને આ મિત્રો જોઈ શકો છો આ વાયડ ગામની પ્રાથમિક શાળા છે મિત્રો. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left.